ક્યારનો હું તો જોયા હું મારા છોકરાને શું કરે છે. તો સૂતો છો હજી બેટા? હું ક્યારની ચિંતા કરતી હતી. મારો દીકરો ક્યારે મોટો થશે? તારા પપ્પા તો આપણને મૂકીને ચાલ્યા ગયા, પણ હું તને મોટો કરીશ. ભલે મારે મજૂરી કામ કરવું પડે, પણ હું તને એક સારો ઓફિસર જોવા માંગુ છું બેટા. તું જલ્દી મોટો થઈ જા. અને મને ખબર નથી કે દિવસની હું બીમાર રહું છું, કે મને શું થઈ ગયું એ મને નથી ખબર બેટા. પણ તું જલ્દી મોટો થઈ જા, જલ્દી મોટો થઈ જા તું. છોકરો મોટો થયા પછી મારે મજૂરી કામ નહીં કરવું પડે. સાહેબ તમે? આશાબેન, દવાખાનાના આ તમારા રિપોર્ટ આવી ગયા છે અને આમાં બિલ પણ છે. એટલે આશાબેન, તમે ચિંતા ના કરશો, બિલ મેં ચૂકવી દીધા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. એક ગરીબની તમે મજબૂરી સમજીને બિલ ચૂકવી દીધું. આશાબેન, એ તો મારી ફરજ છે. તમારા પતિ મારી ફેક્ટરીમાં મજૂરી કરતા હતા, એટલે મારી પણ ફરજ બને છે કે તમારી બને એટલી મદદ કરી શકું. પણ આશાબેન, આ રિપોર્ટ તો આવી ગયા છે, પણ રિપોર્ટ થોડા ખરાબ આવ્યા છે. ખરાબ? સાહેબ મને ખબર છે, મને એક ગંભીર બીમારી છે, પણ હું જીવું છું મારા છોકરાને હિસાબે. એના પપ્પા તો ઘણા ટાઈમથી વયા ગયા છે, પણ મારે આને મોટો કરવો છે. આ ફૂલ જેવા છોકરાનું કોણ? નકર તો ક્યારનું મારું મોત આવી ગયું હોત સાહેબ. મારે એને ભણાવી ગણાવી અને મોટો કરવો છે, પણ મારો જીવ આનામાં અટકો છે. મને થઈ જશે તો આને કોણ સાચવશે સાહેબ? આ છોકરાનું કોણ મારું? આશાબેન, આશાબેન, તમે એની જરાય ચિંતા ન કરો. આ દીકરો હું દત્તક લઈ લઈશ અને આ દીકરાને હું મારો પોતાનો દીકરો સમજી અને એને મોટો કરીશ. હાચન સાહેબ, મારા છોકરાને તમે મોટો કરશો, એને હાચવશો, તમારા દીકરાની જેમ રાખશો. મારો છોકરો હેરાન નહીં થઈને સાહેબ. મારો જીવ આનામાં જ છે સાહેબ. આશાબેન, હા આશાબેન, તમે એની જરાય ચિંતા ન કરો. હું મારો પોતાનો દીકરો ગણીને જ એને ઉછેરીશ, એને મોટો કરીશ. ભગવાન, હવે મને મોત આવે ને તોય ચિંતા નથી. તમે જવાબદારી લીધી છે ને સાહેબ એની. સાહેબ તમારા જેવું ભગવાને નહીં. મારા છોકરાને હાચવજો. હો સાહેબ, મારા છોકરાને હાચવજો. આશાબેન, 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 આશાબેન.
હેલો. હા ભાભી, કેમ છે? હા, હું પણ મજામાં. શું કરે છે નિશા? બહુ તોફાન નથી કરતી ને? હા, ખબર છે થોડી છે મારા જેવી, પણ તમે હેન્ડલ કરી લેશો, આઈ નો. હા, શું કરે છે મમ્મી પપ્પા બધા મજામાં ને? હા, કાંઈ વાંધો નહીં, થોડા તોફાન કરે તો જરા ચડાવી દેવાનું તમારે. હા હા, ઠીક છે, ઓળખું છું હું. ઓકે ઓકે. હા બાબુ, હા હા, ચાલો. હા. અરે સુધીર, આ કોનું બાળક રહ્યું? ધારા, આપણી ફેક્ટરીમાં એક મનસુખ નામનો વર્કર કામ કરતો હતો. 1 વર્ષ પહેલા એનું મૃત્યુ થઈ ગયું અને આજે ગંભીર બીમારીમાં આ બાળકની માતાનું પણ મૃત્યુ થઈ ગયું. આ બાળક બિચારું મા બાપ વિનાનું નોંધારું થઈ ગયું, અનાથ થઈ ગયું. એટલે હું એને આપણી ઘરે લાવ્યો છું. ધારા, અમે આપણે એક દીકરી જ છે, દીકરો નથી. તો આજથી આ આપણો દીકરો, આપણે એને સાચવી અને મોટો કરશું. તમે બહુ સારું કર્યું સુધીર. અમે તે આપણા ઘરમાં એક દીકરી છે, પણ કુળને વારસદાર કહી શકાય એવા દીકરાની ખોટ હતી ને, તો આજે આ દીકરાના આવવાથી એ ખોટ પણ પૂરી થઈ ગઈ. ધારા, ધારા, મને હતું જ કે તું આ બાળકને રાજી ખુશીથી ખૂબ જ હોશથી સ્વીકારી લઈશ. ધારા, ધારા, આપણે આ બાળકને મોટું કરવાનું છે. આપણે પોતાનો દીકરો સમજી અને આને ભણાવી ગણાવી અને એવો તૈયાર કરવાનો છે કે ભવિષ્યમાં એ આપણી ફેક્ટરી સંભાળી શકે. આને લાડ કોટથી ઉછેરવાનો છે. તમે ચિંતા ના કરો સુધીર, અને હું મારા સગા દીકરાની જેમ જ રાખીશ અને મોટો કરીશ. અરે ધારા, શું છે આ બધું? કે બાથરૂમમાં હજુ સુધી મારા કપડાં નથી મૂક્યા? આજે મારી પાસે ટાઈમ નથી, હો, બધું જાતે કરી લો. આજે મારા દીકરાનો રિઝલ્ટ છે, આ હું એની તૈયારી કરું છું. ઓ, કર કર, તૈયારી કર. તને હવે મારી કઈ પડી નથી. તને તો બસ તારો દીકરો જ દેખાય છે. મમ્મી મારી ગયો. અરે વાહ, આવી ગયો મારો દીકરો. લાવ લાવ બતાવ, શું આવ્યું રિઝલ્ટ? અરે મમ્મી, એમાં ટેન્શન ના લેવાનું, હું ફર્સ્ટ આવ્યો છું. અરે વાહ મારા દીકરા, આવી જાવ સરસ. અરે વાહ, વાહ મારા દીકરા, વાહ. તે તો મને ગર્વ થાય એવું કામ કર્યું છે. વાહ બેટા, બસ આમ જ મન લગાવીને ભણજે. મારે તને ખૂબ જ ભણાવવું છે. અરે પપ્પા, ફિકર ના કરો, હું બધા જ સપના તમારા પૂરા કરીશ. વાહ મારા બેટા, વાહ મારા દીકરા.